ઓલપાડ ખાતે સેવા પખવાડિયા અંતર્ગત ઉજવણીના ભાગરૂપે સાથોસાથ પંડિત દીનદયાળ ઉપાધ્યાયજી જન્મ જયંતિ નિમિત્તે એક દિન એક ઘંટા એક સાથ શ્રમદાનનો કાર્યક્રમ ગુજરાત સરકારના વન પર્યાવરણ મંત્રી મુકેશભાઈ પટેલની અધ્યક્ષતામાં સ્વચ્છતા અભિયાન સરકાર દ્વારા જીએસટી દરોમાં થયેલા ઘટાડા અંગે વેપારીઓને માહિતગાર કર્યા તથા વૃક્ષારોપણ જેવા વિવિધ કાર્યક્રમો યોજાયા હતા। 17મી સપ્ટેમ્બર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 75 વર્ષ પૂર્ણ થયા હોય જે અંતર્ગત સમગ્ર ભારત દેશની અંદર 17 સપ્ટેમ્બરથી લઈ 2 ઓક્ટોબર ગાંધી જયંતિ સુધી ભારતીય જનતા પાર્ટી દ્વારા ઠેર ઠેર સેવા પખવાડિયા તરીકેની ઉજવણી કરવા માટેનું આયોજન નક્કી કરવામાં આવ્યું હોય અને જે અંતર્ગત ઠેર ઠેર સર્વે રોગ નિદાન કેમ્પ, દાન કેમ્પ, રક્તદાન કેમ્પ, સ્વચ્છતા અભિયાન, વૃક્ષારોપણ જેવા વિવિધ કાર્યનું આયોજન કરવામાં આવ્યું હતું અને આજ રોજ ભારતીય જનસંઘના સંસ્થાપક સદસ્ય શ્રી પંડિત દીનદયાળજી ઉપાધ્યાયજી આજ રોજ જન્મદિવસ હોય જેના ઉજવણીના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટી દ્વારા એક દિન એક ઘંટા એક સાથ શ્રમદાન જેવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત ઓલપાડ ખાતે ગુજરાત સરકારના વન પર્યાવરણ મંત્રી મુકેશભાઈ પટેલની અધ્યક્ષતામાં એક દિન એક ઘંટા એક સાથ શ્રમદાનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસે સેવા સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું અને 2 ઓક્ટોબરે ગાંધી જયંતિ પણ હોવાથી સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। ત્યારે ઓલપાડમાં તમે જોઈ શકો છો કે વન અને પર્યાવરણ મંત્રી કે જે સ્વચ્છતા અભિયાનમાં જોડાઈ ગયા છે અને ઓલપાડ તાલુકાના વિવિધ વિસ્તારની અંદર સ્વચ્છતા અભિયાન કરી રહ્યા છે। ત્યારે આ દ્રશ્યમાં જે લોકો જોઈન થઈ ગયા છે હવે આપણે વન પર્યાવરણ મંત્રી મુકેશભાઈ પટેલ પાસેથી જાણીશું। જી મુકેશભાઈ, આજે સપ્તાહ દિવસ છે, શું કહેશો? આજે પંડિત દીનદયાળજી ઉપાધ્યાયનો આજે જન્મદિવસ છે। 17મી સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબરથી સેવા પખવાડિયાની ઉજવણીનું સરકારે નક્કી કર્યું છે। તમામ સામાજિક સંસ્થાઓ, તમામ લોકો જાતે 7 દિન સેવાના કામો કરે એક પખવાડિયું, એના માટેના અભિયાનના રૂપે આજે પંડિત દીનદયાળજીના જન્મદિવસે ઓલપાડની અંદર આ સફાઈ અભિયાન રાખવામાં આવ્યો છે। સમગ્ર 108 ગામની અંદર સફાઈનું કામ ચાલી રહ્યું છે। ત્યારે આજે સમગ્ર લોકો ઓલપાડમાં આવ્યા છે। હું આપના માધ્યમથી દરેક લોકોને કહું છું, તમારા પોતાના જીવનના વર્ષમાં 100 કલાક એટલે રોજનો 1 કલાક એ સફાઈમાં પોતાના આપે એના માટે પણ અપીલ કરું છું। આપણે સ્વચ્છ ભારત, સ્વસ્થ ભારત, આપણે સફાઈ માટેનો જે સંકલ્પ મોદી સાહેબે આપને આપ્યો છે એ સંકલ્પને સાકાર કરીએ અને બધા જ લોકો આ એક કામને એક જન આંદોલન બનાવીને આગળ ધપાવીએ। તો આ એક સ્વચ્છતા અભિયાન છે જેમાં જન આંદોલન કરીને આ રોજ 1 કલાક સ્વચ્છતા અભિયાનમાં જોડાય તો ઘર આંગણું અને દેશ પણ સ્વચ્છ રહેશે। ત્યારે નરેન્દ્ર મોદીના જન્મ દિવસે સેવા પખવાડિયાની જે ઉજવણી છે એ ઉજવણી કરવામાં આવી રહી છે। તે વન પર્યાવરણ મંત્રી મુકેશભાઈ પટેલ પણ ઓલપાડની અંદર આજે વહેલી સવારે સ્વચ્છતા અભિયાનમાં જોડાઈ ગયા હતા અને ટાઉનના વિવિધ વિસ્તારોમાં સાફ સફાઈ કરવામાં આવી રહી છે। મહેન્દ્રસિંહ મંગરોલા, ઇન્ડિયા ન્યૂઝ, સુરત।